जगदीशमय बन तू मन क्लेशे चांडाळो चार कषायो छे आरोपित भावे रस के बंधन बंधन लागे देशे चारे गतियों दुख बंधी सोनानी सांकड़ देव गति लोडानी बेड़ी मनुष्य गति तीरंचन रकवे धन कष्टे गंदन गंदन चंचल क्षेत्रे उद्गल वंदे आश्रव विश्रे बंधन बंधन लागे द्वेषे परमाणु गुजरा अंतस्करण जे अंदर ते हूँ बहिर्वलन चेतन छे चोटे भ्रांत परम यांत्रिक निश्चेते यांत्रिक ते वंदन वंदन वितराग वृत्ति जगतन मन कर अनुविदे बंधन बंधन लागे द्वेषे जग विषमय बन तू मन क्लेशे चांडाळो चार कषायो छे आरोपित भावे रस खेचे बंधन बंधन लागे द्वेषे सुर देह थी आत्मा साव जुदो मन बुद्धि चित्त थी हूँ जुदो मारू कल्प्यो क्या अहम उभो जग ऊभु थयुं मम नाथे के अक्षय सुखम आत्मजंखे नानी वड़ता मोक्ष जमहि के बंधन बंधन लागे द्वेषे स्थूल सूक्ष्म ने कारण उद्गलति तेनाथी मूળ શુદ્ધ આત્મા ભિન્ન છૂટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાનિક રાસાયણ છંટકે વિધિ से मुक्तम मुक्तक निज सत्संगे बंधन सगड़ा अहिया टूटे संयम संयम ज्ञाता दृष्टे चित शुद्ध बंधन स्वयं पदे
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આજનો એક મહાત્માઓએ એક ટોપિક આપેલો છે. થોડીક વાર માટે આપણે એના વિશે વાત કરીશું. જ્ઞાન લીધા પછી પણ કોઈ જગ્યાએ કોઈ સમયે આપણને લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ ની અસરો આપણને જોવા મળે. તો આ લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ ખરેખર શું છે અને એમાંથી મુક્ત કેવી રીતે રહેવાય એના વિશે ખાસ એમને જાણવું છે. તો આ જે લઘુતા ગ્રંથિ છે એ લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ એ મનની અંદર ઊભી થતી એક સાયકોલોજી અસર છે. જ્યારે પોતાનો જે આરોપિત હું છે એની અંદર ઓવર કોન્ફિડન્સ આવે ત્યારે ગુરુતા ગ્રંથિ ઉપર જાય. જેમ કે આપણે જે હું છે એ હું કેવો છે તો કે હું એ પૈસાદાર છું, કરોડપતિ છું, હું એ બહુ મોટો કંપનીનો માલિક છું, અથવા તો હું કેવો છે તો કે હું આખા ગામનો મેયર છું, આટલા બધા લોકો મને માને છે. એ હું જેમ મોટો થયેલો હોય અને પોતાની અંદર એની એવી સાયકોલોજી થઈ ગઈ હોય કે મને તો બધું જ આવડે છે, મને બધી ખબર છે, હું બીજાના કરતા કંઈક વિશેષ છું, અને એની બધી અસરો પોતાના મન સુધી આવે ત્યારે આખો ગુરુતા ગ્રંથિ ઊભી થાય. એટલે ગુરુતા ગ્રંથિ એ આખો એક મનનો રોગ છે. આખો એ ગુરુતા ગ્રંથિના લીધે શું થાય તો કે બીજાના ઉપર એનો એવો તાપ લાગે કે સામેનો માણસ આપણી જોડે એનું હૃદય એક કરી શકે નહીં. એનું કારણ શું છે તો કે આપણી જે ગુરુતા ગ્રંથિનો પ્રભાવ છે એ એમના ઉપર પડે છે. એટલે આપણો જે હું શુદ્ધાત્માની અંદર રહેવાના બદલે એટલો બધો ભૌતિક પદોની અંદર આગળ વધતો હું વિશેષમાં ગયો, અને એના કારણે આખી ઓવર કોન્ફિડન્સના કારણે ગુરુતા ગ્રંથિ ઉત્પન્ન થાય છે. અને એ જે ગુરુતા ગ્રંથિ છે એનાથી શું થાય તો કે માણસ જલ્દી નવું કંઈક શીખી શકે નહીં, કોઈની પાસેથી કોઈ સારી વાતનો ગ્રહણ કરી શકે નહીં. એની અંદર એટલી બધી ગુરુતા ગ્રંથિ પડેલી છે, પોતે કંઈક છે બસ. એટલે લોકો એવા વ્યક્તિઓ સાથે જલ્દી જોડાય પણ નહીં, પોતાનું હૃદય ખોલે નહીં, અને એને એમ લાગે કે હું કંઈક છું બસ. ખરેખર
આ તો એક બહુ ભયંકર મનોરોગ છે. માણસને આગળ વધવા જ ના દે, કારણ કે એને નક્કી કરી દીધું કે મને તો બધું જ આવડે છે, મારામાં આ બધું છે. કેટલાકની પાસે પૈસાનું મારાપણું વધારે હોય, કેટલાકને આવડતનું વધારેપણું હોય, કેટલાકને પ્રતિષ્ઠાનું વધારેપણું હોય. એના કારણે એની ગુરુતા ગ્રંથિ એટલી બધી હોય કે સામાન્ય માણસને બહુ જ નીચો માને, અને એ સામાન્ય માણસની અંદર તિરસ્કાર ભાવે કરીને જુએ છે. પછી આમ બહાર બધું સરસ લાગે, પણ અંદર છુપો તિરસ્કાર ભાવ અંદર રહેલો હોય છે. એટલે આ જે ગુરુતા ગ્રંથિ છે એ પોતાનું એટલું બધું અહિત કરતું હોય, અંદર એક જાતનો કષાય ઉત્પન્ન કરે છે, અને આખો જે વ્યવહાર છે એ બોસિઝમ જેવો, ઉપરીપણા જેવો લાગ્યા કરે. એની સામે બીજી જે ગ્રંથિ છે લઘુતા ગ્રંથિ. કેટલાક માણસો એવા હોય જેનું મન બહુ નિર્બળ હોય, એ લઘુતા ગ્રંથિમાં આવી જાય. કોઈ બહુ જ પૈસાદાર માણસને જુએ, કોઈ મોટા ઓફિસરને જુએ, કોઈ પોલીસ ઓફિસરને જુએ, અથવા કોઈ જજને જુએ, અથવા જેની નામના બહુ હોય, કે જેનો આમ પ્રભાવ પડતો હોય ને એની પાસે એને જવાનું થયું, તો એની અંદર એક જાતની લઘુતા ગ્રંથિ કે આ મોટા છે ને હું નાનો છું, એટલે એને બીક લાગ્યા કરે અંદર. હવે જે બીક લાગે છે એનું કારણ શું? તો કે લઘુતા ગ્રંથિ, હું નાનો બહુ છું, મારામાં કશું આવડત નથી, હું કંઈક બોલીશ તો શું થશે. એટલે કે એની અંદર પણ પેલો જે માન છે એ અંદર એવું માને છે કે મારો જે હું છે એ મારું અપમાન ના થાય. એટલે એને સાચવ કરવા માટે આ લઘુતા ગ્રંથિ ઉત્પન્ન થઈ જાય છે. કોઈક જગ્યાએ જાય અને કંઈક બોલે તો લોકો શું કહેશે, લોકો મને જુએ છે, હું આવું બોલીશ તો લોકોમાં શું થશે, હું આવું કરીશ તો લોકો મને કેવું કહેશે. એટલે એ આખી લઘુતા ગ્રંથિ છે અંદર. બીજા શું વિચારશે એનો વિચાર પોતે જલ્દી કરે છે, એ જ લઘુતા ગ્રંથિ છે. જેની પોતાના વિચારો અથવા પોતાનું વર્તન પર એટલો બધો વિશ્વાસ હોય તો એને બિલકુલ લઘુતા ગ્રંથિ ઉત્પન્ન થાય નહીં. અને આપણા જ્ઞાન પછી તો આપણે હું શુદ્ધાત્મા છું એવી રીતના રહીશું તો આ બંને ગ્રંથિઓથી પર થઈ જઈશું. હવે તો આપણે આપણો જે હું છે એ તો શુદ્ધાત્માની અંદર આવ્યો, બાકીનું બધું જે આ પૂતગલનું વેઇટ છે આ બધું એ પોતાના નામ ઉપર, ફાઇલ ઉપર ગયું, અને આપણે એનાથી જુદા થઈ ગયા. એટલે હવે લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિ ઉત્પન્ન થાય નહીં. જેમ જેમ આપણે શુદ્ધાત્મા અને દરેક જીવ માત્રની અંદર શુદ્ધાત્મા જોવાની આદત થઈ ગઈ આપણી, તો આ ગ્રંથિઓમાંથી આપણે બહાર નીકળીએ. મારે પણ ઘણી વાર શરૂઆતમાં હું દાદા ભગવાન પાસે આવ્યો ત્યારનો મારા અનુભવો પણ આવા છે. આમ જોવા જઈએ તો હું બધા આપતા પુત્રોમાં સૌથી નાનો હતો, અને સામાન્ય કુટુંબોમાં આપણે જન્મ્યા હોય એટલે તમને એક જાતની અંદર માનસિક અંદર લઘુતા ગ્રંથિ ઉત્પન્ન થઈ ગઈ, અને એના કારણે તમે તમારી જે વાત હોય,
તમારે જે કહેવું હોય તમે ખુલ્લા થઈ શકો નહીં, કારણ કે તમને અપમાનનો ભય લાગે છે. એટલે જે પેલું અપમાનનો ભય છે એ લઘુતા ગ્રંથિમાં ફેરવાઈ જાય છે. જેમ જેમ આપણને ભય નીકળી જશે કે હું એ ખરેખર શુદ્ધાત્માની અંદર છું અને અપમાન થાય છે એ તો ફાઇલ નંબર 1 નું જુદું છે અને માન આપશે તો જુદું છે, તો આ તમે લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિમાંથી બહાર આવો. ઘણી બધી જગ્યાએ તમારે કોઈક વસ્તુ કરવાની હોય, કોઈ વસ્તુ બોલવાની હોય, કંઈક બતાવવાનું હોય અને સામે એટલા મોટા સારા સારા વક્તાઓ, સારી સારી વ્યક્તિઓ એ બધા બેઠેલા હોય અને ત્યાં તમારે તમને ઊભા કરે અથવા તમારી રજૂઆત કરવાની આપે ત્યારે તમને પેલી લઘુતા ગ્રંથિ તમને પજવે. લઘુતા ગ્રંથિ એટલે શું? તો કે હું કેવો લાગીશ, આ લોકો આગળ મારું શું થશે, લોકોને હું કેમ આવું લાગે. એટલે એ લઘુતા ગ્રંથિની અસર ના કારણે તમે તમારી અંદરની જે શક્તિઓ છે એને બહાર વિકસાવવા માટે આવવા નથી દેતા. દુનિયામાં જેટલા માણસો કોઈ પણ ક્ષેત્રે આગળ વધ્યા હશે એ આ લઘુતા ગ્રંથિમાંથી બહાર નીકળ્યા પછી જ એની બધી શક્તિઓ ખીલે. આજના સમયના જે યંગસ્ટર છે કે બાળકો છે એની અંદર એ બિલકુલ જોવા મળતી નથી. નાના નાના બાળકો પણ સ્ટેજ ઉપર જઈને બધું બોલી શકે છે અને એકદમ સ્થિરતાથી રહી શકે છે, કારણ કે એમનું જે પેલું હું છે એ પેલું એટલું બધું માનવાળું નથી કે એને લઘુતા ગ્રંથિ ઉત્પન્ન થાય. મારે પણ આવો પ્રસંગ ઘણા બનેલા. એમાંનો એક પ્રસંગ ફર્સ્ટ ટાઈમ જ્યારે આપતપુત્રોને સત્સંગ અર્થે અમેરિકા જવાનું થયું. પહેલી જ વાર 5 આપતપુત્રો અને બીજા 2-3 વડીલ મહાત્માઓ અમેરિકા માટે પસંદ કર્યા અને સંઘ ત્યાં લઈ ગયા. એ 5 આપતપુત્રોમાં અશોકભાઈને પણ જવાનું થયું. ત્યાં આગળ ગયા પછી ત્યાંનો આખો સંઘ, ત્યાંના અનેક લોકો, આખો ગુરુ પૂર્ણિમાનો જે પ્રસંગ ત્યાંનો હતો એમાં ભેગા થયેલા બધા જ મહાત્માઓ ખૂબ આનંદમાં હતા કે આજે અમને દાદા ભગવાને જે આપતપુત્રો વિશે કહેલું છે એવા આપતપુત્રો અમારી સામે છે. અને એ લોકો એટલું બધું આમ તત્પર હતા કે અમે આપતપુત્રોને આજે જોઈએ, સાંભળીએ, બધું કરીએ એમ. એટલે જેવા ફંક્શનમાં ભેગા થયા એવું પહેલી જ વાર બધાએ ઇન્ટ્રોડક્શન કરવાનું હતું પોતાનું. મારી સાથે 5 આપતપુત્રો હતા. 1 by 1 બધાએ શરૂ કર્યું. બધા ઇંગ્લિશમાં જ બોલતા હતા. એટલે અશોકભાઈને થયું કે આપણને તો ઇંગ્લિશ બહુ ફાવવાનું છે નહીં ને આપણે કોઈ દિવસ એવી તૈયારી કરી. એટલે અંદર પ્રશ્ન ઊભો થાય ને, એ પેલી સાયકોલોજી ઇફેક્ટ શરૂ થાય કે આટલા બધા લોકોની વચ્ચે આપણે કેવા લાગીશું હવે. એટલે એ જે સાયકોલોજી ઇફેક્ટ છે એ વધારે અંદર અસર થાય તો તમારી શક્તિ બધી બંધ થવા માંડે. પછી એટલે અશોકભાઈ તો તરત જ્ઞાનનું ગોઠવી દીધું કે ભાઈ તમે તો શુદ્ધાત્મા છો, તમને ઇંગ્લિશ આવડે કે ગુજરાતી આવડે છે એની જોડે ક્યાં લેવા દેવા છે અહીંયા, અને તમારે ક્યાં અહીંયા બિઝનેસ કરવાનો છે આ લોકો જોડે, તમારે ક્યાં પ્રભાવ પાડવાનો છે.
તમે શુદ્ધાત્મા રહી અને બોલો એમને તમે જે છો એ. અને ખરેખર એ સમયે જ્યારે અશોકભાઈને બોલવાનું આવ્યું અને પોતાનો ઇન્ટ્રો આપ્યો તેમણે ગુજરાતીમાં જ આપ્યો. અને ત્યાંના બાળકોથી માંડીને બધા જ મહાત્માઓને સૌથી વધારે એ જ પસંદ પડ્યું. કારણ કે એ લોકો કહે છે કે અમારે આ જે જ્ઞાન છે ગુજરાતીનું છે અને અમે ગુજરાતી જ જાણવા માંગીએ છીએ કે છે. હવે આપણી સાયકોલોજી કેવી છે તો કે પ્રભાવ પાડવાની. તમારો જે સ્વભાવ છે, તમારી જે નેચરાલિટી છે એ જગતને આકર્ષણ કરનારી છે. તમે અનનેચરલ થાવ છો એ જે પ્રભાવ છે એ તો ટેમ્પરરી છે બધા. એટલે ત્યાં આવા તો ઘણા બધા પ્રસંગો બનતા જ જાય અને પછી એ દ્રઢ થઈ ગયું કે આપણે હું શુદ્ધાત્મા છું એની અંદર રહીને આપણે જે ફાઇલ છે એનો નિકાલ કરો. આપણે કંઈ બિઝનેસ તો કરવાનો નથી, કોઈની પાસે કશું લેવાનું નથી, કોઈને સારું લાગે કે ના લાગે એની જોડે કોઈ આપણે લેવા દેવા નથી. તો પછી આ પ્રભાવો પાડવામાં કે આ બધું કરવામાં કશી જરૂર નથી. એટલે બિલકુલ તમને લઘુતા ગ્રંથિ ઉત્પન્ન થાય નહીં છે. શરૂઆતની અંદર દાદા ભગવાનની હાજરીમાં બધા શહેરોની અંદર દાદા ભગવાન આપતા પુત્રોને રોજ સવારે પ્રભાત ફેરી કરવા મોકલતા. હવે 4 આપતા પુત્ર હોય, 5 આપતા પુત્ર હોય તો દાદા ભગવાન કે અમુક જગ્યાએ જાઓ બરોડામાં ને એવી રીતના, અને રોજ જે સવારે ત્યાં ફેરી કરીને પછી આવવાનું. તે ગામડાઓની અંદર ફેરી કરો ત્યાં તો તમને બહુ વાંધો ના આવે કે બધા લોકો પેલા અભણ હોય, બહુ કંઈ તમને એવું કંઈ બહુ ધ્યાનથી એ ના કરે. ત્યાં આપણને એવું લાગે કે આપણે તાલી પાડીને બોલવાનું ફરવાનું બહુ વાંધો નહીં. પણ શહેરની અંદર, અને તે અમારા લોકોની ઉંમર એકદમ યંગ, અને શહેરની અંદર સવારના પહોરમાં પેલું ભજન કરતા હોય એમ તાલી પાડીને જવાનું, તે બધા લોકો શહેરના જુએ, એમાં યંગ છોકરીઓ પણ જોતી હોય, એ બધી અસરો થાય ને નહીં. એટલે પેલી લઘુતા ગ્રંથિ અંદર ઊભી થાય કે આ બધા જોશે તો આપણે કેવા લાગીશું. તે પછી દાદા ભગવાને વાત કરી કે આવું થાય છે અમને તો. એટલે દાદા ભગવાને કહ્યું એ તો તમને એવું લાગે છે કે માણસો જુએ છે કે વાસ્તવમાં તો તમે આમ આવી તાલી પાડીને જતા હો અને બધી ગાયો ઊભી હોય, ભેંસો ઊભી હોય તો તમને કશું થાય કે છે? એટલે આપણને તો કશું બિલકુલ ના થાય. તો કે આ બધું એવું જ છે કે છે તમને એવું લાગે છે સાયકોલોજી કે આ માણસ મને જુએ છે, આ યંગસ્ટર મને જુએ છે, એટલે તમને અસર થાય છે. જ્યારે તમે બીજાનું વિચારો છો કે બીજાને શું લાગે છે, ત્યારે જ આ સાયકોલોજી અસરો શરૂ થાય છે. તમારે તમારું જે છે એને રજૂ કરવાનું છે. સામાન્ય શું લાગે છે કે નથી લાગતું એ તમને કેવી રીતના ખબર પડે? એટલે ધીમે ધીમે આ સમજ પડતા અંદર આપણે શુદ્ધાત્મા રહીને આ બધું થતા થયું. એટલે બિલકુલ આ જે લઘુતા ગ્રંથિ હતી એ પણ ખલાસ થઈ ગઈ, અને પેલી જે ગુરુતા ગ્રંથિ એ પણ ના આવે એવી સમજ સ્થિર થતી ગઈ આપણી. એટલે આ બંને ગ્રંથિઓ એ આપણું અહિત કરે છે. ગુરુતા ગ્રંથિ એ લોકોની પાસે જવાથી એનું હૃદય આપણી પાસે ખોલે નહીં, અને લઘુતા ગ્રંથિની અંદર આપણી જે શક્તિઓ છે એને બહાર આવી શકાય નહીં. ખ્યાલ આવે? એટલે આ બંને અહિતકારી છે, નોર્માલિટીમાં લાવવાનું છે.
આપણને કોઈનો ભય પણ ના લાગવો જોઈએ અને આપણે પણ એવા ના હોવા જોઈએ કે આપણાથી બીજાને ભય લાગે. એટલે આ જે હું શુદ્ધાત્મા છું ત્યાં રહેશે ને તો આ બધી ગ્રંથિઓમાંથી બહાર નીકળી જવાશે. કોઈ મને શું કહેશે, કોઈના આગળ હું કેવો લાગીશ, ત્યાં સુધી તમે પેલું શુદ્ધાત્મા પદ વ્યક્ત થતું નથી, ત્યાં અટકી જઈએ છીએ આપણે. સમજાય ને? એટલે ધીમે ધીમે આ હું શુદ્ધાત્મા પદની અંદર સ્થિર થતું જવાનું છે. તો આ બધું આપમેળે આ બધા માનસિક જે બધી કલ્પનાઓ છે, માનસિક બધા રોગો છે, બધા ઓછા થતા જશે. તમને સમજાયું હશે આટલી વાતમાં. અને એ છતાં પણ બીજો કોઈ આમાં પ્રશ્ન હોય તો જરૂરથી વાત કરી શકાય બધાએ. બીજો કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી જવું શકાય. જય સચ્ચિદાનંદ વિવેક. જય સચ્ચિદાનંદ. કેમ છે પપ્પા? મજામાં? તારું માઇક અનમ્યુટ કરીશ એટલે સંભળાશે. હા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછજો. પૂછો પૂછો, બીજો પ્રશ્ન હોય પૂછો. નિરાગી. હા, નિરાગી. વિરાગી એટલે વૈરાગી, જેને આ જગતના કોઈ ભૌતિક સુખો જોઈને મોહ ઉત્પન્ન નથી થતો, બધા વૈરાગી છે. વિરાગી એનામાં એક જાતનો એવો વિરાગ અંદર, એટલે કે વિશેષ પ્રકારનો રાગ ઉત્પન્ન થયો છે. કયો રાગ? તો કે આત્માનો એટલા બધા સુખનો રાગ ઉત્પન્ન થયો છે કે આ બીજા બધા સુખો ઉપર રાગ જ નથી ઉત્પન્ન થતો હવે. એટલે એને વિરાગી કહે છે. એટલે લોકો વૈરાગ્યમાં આવી શકે છે. વૈરાગ્ય એટલે ના ગમતું થવું, ના ગમતું થવું, એમાં આવી શકે. પણ વિરાગ એ એની દશા ઉત્પન્ન થાય છે. પછી વિરાગ એટલે શું? તો કે એને એવો રાગ બેસી ગયો છે, વિશેષ રાગ, કે એના કારણે આ જગતના કોઈ પદાર્થોની અંદર, કોઈ વસ્તુઓની અંદર, કોઈ વ્યક્તિઓની અંદર એને સુખ અંદર છે એવું ચિત્ત એમાં બેસતું નથી હવે. એટલે વિરાગી થઈ ગયા. મહાવીર ભગવાન ની જ્યારે દીક્ષા લેવાની હતી, પણ એમને દીક્ષાનો ઉદય નહોતો, એટલે
એમના ઘરના લોકોએ કહ્યું કે ભાઈ હમણાં તું ઘરમાં રહી જાય, હમણાં જવાય નહીં, દીક્ષા લેવાય નહીં. તો મહાવીર ભગવાનને પોતાના પરિવારમાં જ રહેવું પડ્યું વર્ષો સુધી. તો કે કેવી રીતે રહ્યા? તો કે વિરાગી તરીકે. રાજમહેલની અંદર રહેતા હતા એ, પણ રહેતા કેવી રીતે? વિરાગી. બધા લોકો જુએ એમને કે આ તો બહુ વિરાગી રીતે રહે છે. એમને કશી વસ્તુ આપો તોય શું, ના આપો તોય શું, ના ખુશી થાય કે ના દુઃખ લાગે. કારણ કે એમનો જે રસ હતો એ શું હતો? તો કે આત્માનો રસ હતો. બસ એ આત્માના સુખ ઉપર એટલા બધા રાગી થઈ ગયા કે આ બધી અવસ્થાઓની અંદર એ વિરાગ રીતે વર્તે છે. આપણે પણ મહાત્માઓને એવું જ છે, વિરાગ જ છે. આપણે વિરાગ એ અંદર છે અને બહાર આપણી ફાઇલ નંબર 1 છે. એ કોઈમાં રસ લેતી હોય પણ આપણે અંદર જાણીએ છીએ કે આ તો રિલેટિવ છે, પણ રિયલમાં તો હું શુદ્ધાત્મા છું અને સુખે મારી અંદર છે. એટલે આપણે દ્રષ્ટિએ કરીને વિરાગી થઈ ગયા. આપણે મહાવીર ભગવાન એ પોતાની દ્રષ્ટિ અને વ્યવહાર બંને રીતે વિરાગ હતા. અને આપણે હવે દ્રષ્ટિથી વિરાગ થયા, વ્યવહારથી બાકી રહ્યા છે. એ થતા જઈશું ધીમે ધીમે. આ વિરાગ એ બહુ જ ઊંચી દશા છે. તો તમને કોઈક એવું સુખ મળ્યું હોય, એ સુખ મળ્યા પછી તમને જગતના બધા સુખો ફિક્કા લાગે છે, એ તમે વિરાગ સ્થિતિમાં આવ્યા. તમારો રાગ આખો જે જગતના સુખો ઉપર હતો એ બદલાઈને આત્માની અંદર, આત્માના જ્ઞાન ઉપર, સત્સંગ ઉપર, એ બધા ઉપર જ ગયો તમારે. એટલે તમે આ બધા સંસારની વસ્તુઓમાં વિરાગ થઈ ગયા. હવે આપણને મળે તો શું, ના મળે તો શું, એવું થઈ ગયું. એટલે એને વિરાગી કહેવાય છે. સમજાયું ને? નિરાગી એટલે રાગ ઉત્પન્ન ના થવો. તો જેને રાગ ઉત્પન્ન ના થતો એને દ્વેષ પણ ના થતો હોય એવું હોય. હા, એટલે રાગ ઉત્પન્ન ના થાય પછી દ્વેષે જતો રહે. મૂળ આખું રાગનું છે, એમાંથી દ્વેષ ઉત્પન્ન થાય ને દ્વેષમાંથી પાછો રાગ ઉત્પન્ન થાય. એમ ચાલ્યા જ કરે. જો રાગ જતો રહ્યો તો દ્વેષે જતો રહ્યો. અને આ બંને એ તો વિત દ્વેષ એટલે દ્વેષ ઉત્પન્ન ના થવો. અત્યારે આપણી જે મહાત્માઓની જે દશા છે એ વિત દ્વેષ દશા આવી આપણી. અને કેવળ જ્ઞાન થાય કે તીર્થંકર ભગવાનની જે દશાઓ છે અથવા દાદા ભગવાનની જે દશા છે એ વિતરાગ દશા છે. વિત દ્વેષ દશા એ વિતરાગ થતા પહેલાની સ્ટેજ છે. આપણે વિતરાગ થઈએ એ પહેલાનું સ્ટેશન કયું? તો વિત દ્વેષ. એટલે શું? તો કે સંસારના કોઈ પણ વસ્તુઓ ઉપર, વ્યક્તિઓ સાથે જે દ્વેષ થતો હતો, વેર બંધાતું હતું, એ બંધ થઈ ગયું. એટલે દ્વેષ આખો જતો રહ્યો આપણો. આપણે હવે સંભાવે નિકાલમાં આવ્યા એટલે પેલો દ્વેષ જતો રહ્યો. અને એ દ્વેષ જતો રહ્યો એટલે વિત દ્વેષ પદમાં આવ્યા. પણ હજુ રાગ રહ્યો. કયો રાગ રહ્યો?
તો કે આપણને હજુ સત્સંગનો રાગ રહ્યો, જ્ઞાનીનો રાગ રહ્યો, આપતા રાગ રહ્યો, એ બધો જે રાગ રહ્યો એટલે શું તો કે આત્મ હેતુ માટે આપણને બધું રાગ છે હજુ. અને એ રાગ કેવો છે તો કે આ સંસારના બધા રાગો હરાઈ અને આત્માના રાગ ઉપર બેસાડે એવો છે. એટલે દાદા ભગવાને એને પ્રશસ્ત રાગ કહ્યું. આપણે બધા મહાત્માઓને પ્રશસ્ત રાગ એટલે તમને જે આપતા પુત્રો ઉપર રાગ હોય, સત્સંગ ઉપર રાગ હોય, પદો ઉપર રાગ હોય, આ બધું જે છે એ જે રાગ છે પ્રશસ્ત રાગમાં જાય. અને એ પ્રશસ્ત રાગ જેટલો વધતો જાય એમ આપણે વિતરાગતા તરફ જઈશું. કારણ કે આ પ્રશસ્ત રાગ એ બધા સંસારના રાગોમાંથી મુક્ત કરે છે આપણને. પહેલા આપણને સંસારના બધા રાગ હતા કે ભાઈ મારા મધર છે, મારા ફાધર છે, મારો છોકરો છે, મારો હસબન્ડ છે, મારી વાઈફ છે, આ બધા ઉપર રાગ બધું હતું. હવે એમાંથી એ રાગ ખસી અને આત્માના જે નિમિત્તો છે એના ઉપર આપણને રાગ આવ્યો. અને એ પ્રશસ્ત રાગ ધીમે 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 આપણે જેમ આગળ વધીશું એટલે એની મેળે જ ખરી પડશે અને વિતરાગ થઈને ઉભા રહીશું. એટલે અત્યારે આપણો વિત દ્વેષ એ પદની શરૂઆત થઈ અને ધીમે 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 આપણે વિતરાગ બાજુ જઈ રહ્યા છે. એટલે વિત દ્વેષ દશા એ બહુ ઊંચી દશા છે. જેને આ વિત દ્વેષ નામની દશા ઉત્પન્ન થઈ એ અવશ્ય વિતરાગ થાય. જેને વિત દ્વેષ દશા આવી જ નથી એ વિતરાગ થઈ શકે નહીં. એટલે તમને દ્વેષ જ ઉત્પન્ન ના થાય. હવે આપણને જ્યાં જ્યાં દ્વેષ ઉત્પન્ન થવાનો હતો ત્યાં દાદા ભગવાને આજ્ઞા મૂકી કે સંભાવે નિકાલ કરો. બધી ફાઇલ છે. વેર ના વધે. પણ અમુક ટાઈમે તો આમ નહીં આપણને એવું કહે કે પહેલાનું ભરેલું લાયા હોય એ ખાલી થતું હોય તો અમુક વખત નહીં આપણને આમ થઈ જાય ને ડ્રેસ ને એવું આમ આપણે આજ્ઞા પછી આજ્ઞા યાદ આવે પણ થોડી વાર રહી ના આવે પણ ડ્રેસ તો અમુક વાર થઈ જ જાય ને. ના, એને દ્વેષ નથી કહેવાતો. દ્વેષ કોને કહેવાય કે તું તારું સ્વરૂપ ભૂલી જાઓ અને તું ભાવિસા થઈ જાઓ ને પછી કરું તારે દ્વેષ કહેવાય. આપણે અત્યારે અણગમો ઉત્પન્ન થાય છે, દ્વેષ નથી હોતો. અણગમો હોય એટલે કે મનના લેવલે આ બધું છે. આપણને જે અણગમો ઉત્પન્ન થાય છે ને એ બધો ભરેલો માલ છે. ના ગમતું, અણગમતું બધું ભરેલો માલ છે. એ દ્વેષ નથી. દ્વેષ એટલે શું તો કે એની અંદર તાતો હોય, વેર રાખે અંદર, એને દ્વેષ કહેવાય. એટલે દાદા ભગવાને કહ્યું ને કે અમે આ રાગ અને દ્વેષ એ બંનેનું બેઝમેન્ટ જે હતું એ અજ્ઞાન હતું. તો અમે અજ્ઞાન જ કાઢી નાખ્યું. લોકો શું કરે છે, પેલા રાગ ઓછા કરવા જાય, દ્વેષ ઓછા કરવા જાય, પણ અજ્ઞાન તો એનું એ જ રહે છે. એટલે એમણે કહ્યું ને કે એક ઝાડ હોય તો કેટલાક લોકો એ ઝાડને કાઢવા માટે શું કરે, પાંદડાઓ તોડ કરે છે. પછી એથી આગળ કોઈ ઝાડને નાશ કરવા માટે શું કરે તો કે એની ડાળીઓને નાશ કરે. તેથી આગળ ગયા એ લોકો શું કરે તો મોટા મોટા થડ સુધી નાશ કર્યા. પણ તો એ શું થાય છે તો કે જેવો સમય જાય ને એટલે પાછું ઉગી જાય, એના ડાળા આવી જાય, એના પાન આવી જાય, બધું આવી જાય છે. એનું કારણ શું તો કે એનું જે મૂળ છે અને એમાંય જે ધોળી મૂળ છે, પછી એક મૂળ એવું હોય કે આખા ઝાડનું પોષણ કરતું હોય છે.
દાદા ભગવાન કહે છે અમે આ પાંદડાને હાથ ના લગાવ્યો, પેલા ડાળોને હાથ ના લગાવ્યો, થળને હાથ ના લગાવ્યો, કશું બધું રવા દીધું આમનું આમ જ. અને એનું જે ધોરી મૂળ હતું ને ત્યાં અમે દવા મૂકી દીધી કે છે. હવે એવી દવા મૂકી એમણે એટલે પછી એ મૂળમાંથી આ ઝાડ બધું આની મહેનત સુકાવા માંડે. અમે તો કાપીએ નહીં, મહેનત શું કરવાની કે છે. આ બધું કાપવાનું, ડાળા કાપવાના, પાંદડા કાપવાનું, મહેનત જ નહીં. અને એવી કોણ હિંસા કરે કે છે. એટલે કે અમે એના મૂળની અંદર એવી દવા મૂકી દીધી કે દિવસે 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 એના પાંદડા સુકાતા જશે, ડાળીઓ સુકાતી જશે, થડે નાશ થઈ જશે. અમારે કશું બીજું કરવું નહીં પડે. એટલે આ બહુ આપણને જે હવે રાગ અને દ્વેષ દેખાય છે એ વાસ્તવમાં રાગ દ્વેષ નથી, એ તો ગમો અને અણગમો છે. એ તો મનના લેવલે છે. બધાને હોય એવું તો. જેમ અમુક વસ્તુ ગમતી હોય ને અમુક વસ્તુ ના ગમતી હોય તેને રાગ દ્વેષ ના કહેવાય. રાગ દ્વેષ કોને કહેવાય કે જેની અંદર તમારું ચિત્ત ચોંટી જ જાય, પાછું આવે જ નહીં. આ તો પાછું આવે છે પાછું. અને દ્વેષ જેવું થાય છે એમાંય તરત આપણે પાછા આવીએ છીએ, પાછું પ્રતિક્રમણ કરીએ છીએ. આ ના હોવું જોઈએ એવું પણ અંદર ચાલે છે. પેલામાં તો પાછો જ ના આવે. ઘણા લોકો નથી હોતો મારું જે થવાનું એ થાય પણ હું આનું જોઈ લઈશ, આને હું છોડવાનો નથી. આ વેર બાંધ્યું એને તો. એટલે એને ખબર નથી પડતી કે આ વેર શું છે અને બધું, પણ એ આવી રીતના વેર બાંધે. ઘણી વાર નથી હોતું કોઈ પોતાનો હસબન્ડ હોય બીજી સ્ત્રી જોડે જાય ને તો પેલી અંદર એટલું થાય કે આ મારા હસબન્ડને આને બગાડ્યો છે, મારી જિંદગી આને બગાડી છે. તો અંદર એવું વેર બાંધે, એનું જબરદસ્ત વેર બાંધે. તે બીજા અવતારમાં પેલું સાપણ થઈને પણ પેલાને મારે, પછી એ જઈને મારી આપે એને, છોડે નહીં એને. એટલે ભયંકર આ બધા જે દ્વેષ છે ને એ કેવા હોય તો કે કેટલાય અવતાર સુધી એનો બદલો લે. પછી જ્યારે આપણને આ જ્ઞાન પામ્યા પછી એવું બિલકુલ અંદર અણગમો રહે પણ દ્વેષ ના રહે. એટલે આપણને બિલકુલ આ દ્વેષ રહેતો નથી. અને જે અણગમો રહે છે એ તો આખો પ્રકૃતિમાં ભરેલો માલ છે. અને ત્યાં આગળ હવે આજ્ઞાનું જાગૃતિ મૂકવાની છે કે આ સંભાવે નિકાલ કરો કે, એટલે એ પણ ઓછું થતું જશે. સમજાયું ને? સરસ. શું કહો છો મહેશભાઈ? જય સચ્ચિદાનંદ. કઈ વાતચીત કરવી હોય, કશું પૂછવું હોય તો જરૂરથી પૂછજો. તમારું માઇક અનમ્યુટ કરશો સંભળાશે. નથી સંભળાતું. નથી સંભળાતું. હા બોલો. વેર
વ્યવહારિક જ્ઞાન. વ્યવહારિક જ્ઞાન એટલે શું? તો કે આપણે જે જગ્યાએ ગયા હોઈએ ત્યાં બીજાને અનુકૂળ થઈ જઈએ, એના માટે જે જરૂર પડે બધું વ્યવહારિક જ્ઞાન. કોઈની બૂમ ના પડી એ બધું વ્યવહારિક જ્ઞાન કહેવાય. જે વ્યવહારમાં કોઈને દુઃખરૂપ ના થાય, કોઈની બૂમ ના પડે, એ બધું વ્યવહારિક જ્ઞાન. અને આ જે વ્યવહારિક જ્ઞાન છે એ શું છે? તો કે જેમ તમે સંજોગોમાં આવતા જાઓ, એ સંજોગો તમને બધું શીખવાડતું જ જાય, બધું જ્ઞાન ભેગું થતું જ જાય. જેની દ્રષ્ટિ વિશાળ હોય, સમજવા માટે તૈયાર હોય, એને આ વ્યવહારિક જ્ઞાન તો એની મેળે જ મળતું જાય બધું. એટલે લોકો નથી ઘણી વાર કહેતા કે ગમે તેટલું તમે વાંચો, ગમે તેટલું કરો, શિખામણ લો, ગમે તે બધું જાણો, પણ સૌથી મોટું જ્ઞાન શેમાં છે? તો કે વાળ સફેદ થઈ જાય એટલે સમજી જવાનું કે આપણને જ્ઞાન મોટા ભાગનું આવી ગયું. કારણ કે એ એમનેમ થતા નથી. કેટલાય બધા સંજોગોમાંથી પસાર થતા જાય. એટલે આ બધું વ્યવહારિક જ્ઞાન એને ભેગું થતું જાય છે. જેમ એને સંજોગો મળે ને એટલે વ્યવહારિક જ્ઞાન ભેગું થતું જ જાય. કોઈની પણ સાથે મતભેદ ના પડે, કોઈની પણ સાથે અથડામણ ના થાય, તો જાણવું કે આપણને વ્યવહારિક જ્ઞાન સરસ છે. અને જો અથડામણ થઈ જાય છે, એની જોડે મતભેદ પડી જાય છે, એની જોડે બધા ક્લેશ થઈ જાય છે, તો આ વ્યવહારિક જ્ઞાન હજુ ઓછું છે બધું. એટલે જો વ્યવહારમાં આપણને આ વ્યવહારનું જ્ઞાન હોય ને તો બહુ મોટું કહેવાય. આ કાળમાં તો આ વ્યવહારનું જ્ઞાન હોય તો ઘર જ મંદિર જેવું થઈ જાય. આ બધું બીજાને કેવી રીતે અનુકૂળ લાગે એવું રહેવું, એવું જીવવું, એવું વર્તવું, બધું એવું બોલવું, એ બધું વ્યવહારિક જ્ઞાન છે. અને જો એ બધું વ્યવહારિક જ્ઞાન ના હોય એની પાસે, તો પછી એની જિંદગી બધી અથડામણ વાળી, ક્લેશ વાળી, બધાની જોડે કઈ ને કઈ અણબનાવ બનતા જ જાય. એટલે જેમ પોતાનો અહંકાર નોર્મલ રાખે તો એનું વ્યવહારિક જ્ઞાન બહુ જ સરસ ખીલે. પણ એનો અહંકાર અંદર એવો થઈ જાય કે હું તો બધું જ જાણું, મને આવડે છે, એવું કોઈ જ નથી આવડતું, તો એનું વ્યવહારિક જ્ઞાન અટકી જાય. ક્યાં છે? એટલે વ્યવહારિક જ્ઞાન એ તો બહુ મોટી જાગૃતિ છે. તો કઈ જગ્યાએ કેટલું બોલવું, કેટલું ખાવું પીવું, કેવું બેસવું રહેવું, એ બધું વ્યવહારિક જ્ઞાન છે. કોઈને દુઃખરૂપ ના થયા એવી જાગૃતિ, એ જ આખું વ્યવહારનું જ્ઞાન છે. બીજું શું એમાં શું જાણવા માંગો મહેશભાઈ? હા, એટલે આ બધું વ્યવહારિક જ્ઞાન. આપણે જે જગ્યા ઉપર જે વ્યક્તિ સાથે, બાળક હોય તો બાળક સાથે, મોટા હોય તો મોટાઓ સાથે, વડીલો હોય તો વડીલો સાથે, કોઈને દુઃખરૂપ ના થાય એવી રીતના રહ્યા, એ જ્ઞાન વ્યવહારિક જ્ઞાન કહેવાય. બહુ સરસ.
સરસ સરસ. અને અને આ વ્યવહારિક જ્ઞાન એ ધીમે 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 શેમાં જાય તો કે કોમન સેન્સમાં જાય છે. આ જે વ્યવહારિક જ્ઞાન છે ને એ બધી સમજણ વધતા 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 કોમન સેન્સ. કોમન સેન્સ એટલે શું તો કે ગમે તે જગ્યાએ ગમે તેની જોડે જાય, ગમે તેવા સંજોગોમાં આવે ને તો એને અઘરું લાગે નહીં એને. એટલે દાદા ભગવાન કહે કોમન સેન્સ એટલે એવરીવેર એપ્લિકેબલ. ગમે તેવા સંજોગ આવે ને એને ઉકેલી આપે, એનાથી ગભરાય નહીં. વ્યવહારિક જ્ઞાન છે એવું. ગમે તેવા તાળા હોય ને એને ખોલી આપે તો એને ચાવી કહેવાય. એવું આ વ્યવહારિક જ્ઞાન છે. કોઈ એવા સંજોગો આવ્યા કપરા, એમાં શું કરવું તો પેલો વ્યવહારિક જ્ઞાન વાળો હોય ને એને રસ્તો બતાવી દે અને એ રસ્તાથી માણસ નીકળી જાય પછી. અને જેની પાસે વ્યવહારિક જ્ઞાન નથી એ ગૂંચાઈ જાય. કપરા સંજોગોમાં જે ગૂંચાઈ જાય છે કે હવે શું કરીશું, હવે શું કરીશું, એ વ્યવહારિક જ્ઞાન ઓછું છે. એટલે જેમ જેમ એનું વ્યવહારનું જ્ઞાન એ વધતા 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 કોમન સેન્સ ઉપર આવી ગયું તો બહુ મોટી વસ્તુ કહેવાય. કોમન સેન્સ એ માત્ર બહાર લોકો જોડે સારું રહેવું એના માટે નહીં, પોતાના ઘરની અંદર પણ એવા જ સમજથી એવા જ જ્ઞાનથી રહેતા હોય એને આ વ્યવહારિક જ્ઞાન કહે છે. કેટલાક લોકોને બહાર બહુ સરસ આવડતું હોય બધું, જેમ પેલા જજ હોય તો કેટલી કાયદાઓ ત્યાં બતાવીને આવતા હોય કોર્ટની અંદર, પણ ઘરમાં આવે તો કશું ના હોય. કોમન સેન્સ એ બુદ્ધિવાળી વસ્તુ નથી, એ સમજણવાળી વસ્તુ છે. નાનામાં નાનો માણસ અભણ હોય ને પણ એની અંદર પણ વ્યવહારિક જ્ઞાન હોય ભણવામાં, અને આ વ્યવહાર જ્ઞાનની જોડે કોઈ લેવા દેવા નથી. વ્યવહારિક જ્ઞાન એ સમજણથી આવે છે. જેમ જેમ એ સમજ એની કેળવાય જો કે ભાઈ આપણે કોઈ પણ સંજોગો આવે એને કેવી રીતે ઉકેલવા, અને એમાં આપણને ના સમજ પડે તો બીજાનો ઉપયોગ કરો, એમ કરતા કરતા એની કોમન સેન્સ વધતી જાય. એટલે જેનો અહંકાર નોર્મલ રહે તો વ્યવહારિક જ્ઞાન એને બહુ સરસ ખીલે. અને જેને એવું થઈ જાય કે ના મારું જ સાચું, મને આવડે છે એ જ બરાબર, હું કહું છું એ જ બરાબર, એટલે બધું વ્યવહારિક જ્ઞાન ત્યાં અટકી જાય છે પછી. એટલે ઘરની અંદર પણ આપણને બિલકુલ ક્લેશ ઉત્પન્ન ના થાય. આપણા પરિવારથી માંડીને કોઈને પણ એની અંદર વ્યવહારિક જ્ઞાન બધું કામ લાગે છે. જેમ કોઈક માણસને બહુ ઉતાવળે જવાનું હોય અને આપણે શાંતિથી તૈયાર થયા કરીએ તો એને વ્યવહારિક જ્ઞાન કહેવાય નહીં ને. આપણે એમની જોડે જવાનું છે, એમને ઉતાવળ છે, આપણે એને કહેવું જોઈએ કે હું તૈયાર થઈ ગયો છું, 10 મિનિટ મને વધારે લાગે વાંધો નથી ને, એની જોડે વાત કરી દઈએ. વ્યવહારિક જ્ઞાન એટલે એને દુઃખરૂપ ના થાય. બહુ જો આજના સમયની અંદર લોકો પાસે પેલું બુદ્ધિનું જ્ઞાન બહુ જ છે, અને એમાંય બહાર જઈને સરસ દેખાવું એવું જ્ઞાન તો બહુ જ છે, પણ પોતે જ્યાં રહે છે ત્યાં બધું જે વ્યવહારિક જ્ઞાન, જ્યાં મારો વ્યવહાર છે મારા વાઈફ સાથે, હસબન્ડ સાથે, પરિવાર સાથે, એમની અંદર મારે જિંદગી કેવી રીતે જીવવી, કે હું બીજાને અરખામણો ના લાગું, બીજાને હું એવું ના લાગું કે આ કઈ આવી પડ્યા છે, અથવા આપણે બોજારૂપ લાગીએ, તે આપણું વ્યવહારિક જ્ઞાન નથી. અડધો કલાક મોડું વહેલું થાય
એ સંજોગોમાં આપણે કેવી રીતે રહેવું, તો કે એ વ્યવહાર જ્ઞાન છે. કોઈ માણસ ફોન ઉપર વાત કરી રહ્યો છે અને આપણે આપણી સામે અડધો કલાક આપણું ધ્યાન નથી આપતો, તો આપણે વ્યવહારિક જ્ઞાનની જરૂર છે કે હમણાં એનું કામ ચાલે છે એટલે પછી જોશે. આ બધું જીવનની અંદર બીજાને સમજી શકે, સંજોગોને બધા સમજી શકે તો આ વ્યવહારિક જ્ઞાન આવે. હું મારું જો કરું તો વ્યવહાર જ્ઞાન ના આવે. એટલે પછી વ્યવહારમાં શું થાય, બધા પઝલ ઊભા થાય, ક્લેશ ઊભા થાય. એટલે આ વ્યવહારિક જ્ઞાન તો બહુ મોટી વસ્તુ છે. અને એ ક્યારે શીખાય, તો કે જ્યારે જ્ઞાની પુરુષ આપણને આત્મજ્ઞાન આપે ને, તો આત્મજ્ઞાનની જાગૃતિમાં વ્યવહાર જ્ઞાન તો બાય પ્રોડક્ટમાં આવતું જાય. પછી આત્મજ્ઞાન મળે, આપણે કોણ છે જાણીએ ને, તો એ જાગૃતિ એટલી બધી સરસ થાય કે આ બધી વ્યવહારનું જ્ઞાન એની મેળે જલ્દી શીખી જવાય. એમાં વાર જ ના લાગે, કારણ કે પેલો જે અહંકાર હતો ને એ આમાંથી ખલાસ થઈ ગયો, એટલે જલ્દી શીખે માણસ. એટલે વ્યવહારિક જ્ઞાનની તો બહુ જરૂર. પહેલી જો વ્યવહારનું જ્ઞાન જ ના હોય ને, તો આત્મજ્ઞાન કામ ના લાગે ને. જ્યાં જે યોગ્ય હોય એવું આચરણ કરે એ બધું વ્યવહારિક જ્ઞાન છે. વડીલો બેઠા હોય ત્યાં વડીલો જેવું આપણે રાખવું જોઈએ, બાળક હોય બાળક જેવું, બહેનો બેઠા હોય તો બહેનો જોડે એવું. એ વ્યવહારિક જ્ઞાન છે બધું. યોગ્યતા જ્યાં જેવું યોગ્ય હોય એવું. બહુ સરસ પ્રશ્ન છે આ, બહુ જ જરૂર છે અત્યારે તો. અરે નાની બાબતોમાં એક બહુ મોટા જજ સાહેબ મળેલા હતા. એમણે થોડીક વાર સત્સંગની વાતો સાંભળીને કે એ જજ ઊભા થઈને મને કહેવા માંડેલા, મને કે તમે છે ને એકવાર અમારા બધા કોર્ટની અંદર આવીને આ બધા જે અસીલો આવે છે એને થોડીક આ વાતો સંભળાવો તો અમારા જે કેસો એટલા બધા પેન્ડિંગ પડ્યા છે એ બધા એની મેળે સોલ્વ થઈ જાય કે છે. તમે આ લોકોના કેસો જુઓ કે છે, એટલી નાનકડી બાબતો છે પણ એ લોકો ડિવોર્સ સુધી આવીને બેઠેલા છે કે છે. હવે એનું કારણ શું, તો કે પેલું વ્યવહારિક જ્ઞાન એ અહંકારના લીધે અટકી જાય છે. એનો અહંકાર એવો છે ને કે પેલું વ્યવહારિક જ્ઞાન એને સમજ નથી પડતી. ભયંકર કસાયો થાય. અને મોટા ભણેલા લોકો પણ પછી કોર્ટમાં જઈને ઉભા રહે છે. આ તો જિંદગી શું જીવ્યા એમાં. એટલે દાદા ભગવાન કહે છે ને, જેને પોતાની વાઈફ જોડે, પોતાના હસબન્ડ જોડે, પોતાના છોકરા જોડે, પોતાની છોકરી જોડે મતભેદ પડે ત્યાં સુધી એને કોઈ જ્ઞાન કશું જાણ્યું નથી. એને આ મતભેદ પડે છે તો સમજી જ જવું જોઈએ કે અંધારું છે. એટલે દાદા ભગવાન કહ્યું, મોટા મોટા શહેરોની અંદર એમણે કહ્યું કે એક માણસ એવો લાવો કે જે બુદ્ધિશાળી હોય કે છે. બુદ્ધિશાળી હોય કે તો મતભેદ જ ના પડે. આ તો તમે તમારા વિષયની બુદ્ધિ છે. ગમે તેટલા પુસ્તકો લખ્યા હોય, ગમે તેટલા લેક્ચર આપ્યા હોય, ગમે તેટલી વાતો કરતા હોય, ગમે તેટલા મોટા પદ હોય, પણ એની વાઈફ જોડે તો મતભેદ પડતો હોય, એને સાચો બુદ્ધિશાળી ના કહેવાય કે છે. એટલે ત્યાં વ્યવહારિક જ્ઞાનની બહુ જ જરૂર છે. વ્યવહારિક જ્ઞાન એટલે શું, તો કે પેલું સામે અંધારું આવે ને તો એની જોડે અથડાય નહીં, એનું પ્રકાશથી એ ઉકેલી નાખે.
તને આવડતું નથી, તું સમજતી નથી, એ વ્યવહારિક જ્ઞાન નથી એટલે બોલીએ છીએ આપણે. એમને નથી આવડતું તો આપણને તો આવડે છે ને. આપણે એને બતાવો કે ભાઈ જો તમને આવું ફાવશે એમ શીખી જશે. એટલે આ વ્યવહારિક જ્ઞાન તો જો આવે ને તો સ્વર્ગ જ થઈ જાય. અહીંયા તમારે ઘર જ એનું મંદિર થઈ જાય. આ વ્યવહાર જ્ઞાન તો બહુ મોટી વસ્તુ છે. એટલે દાદા ભગવાન કહે ને આપણે માણસ થયા પણ માણસ તરીકેનો જે વ્યવહાર છે, જ્ઞાન છે, એ તો બધું ભૂલી ગયા છે આપણે. એ આપણને હજુ શીખ્યા જ નથી. આપણને મંદિરમાં જવું શીખ્યા છે, આપણે માળા કરતા શીખ્યા છે, મંદિરમાં મૂર્તિને કેમ નવડાવી એ શીખ્યા છે બધું. પણ આપણા જીવનની અંદર આપણે કેવી રીતે જીવવું એનું શિખામણ આપણે બહુ શીખ્યા નથી. આપણું કહ્યું આપણો છોકરો ના કરે, આપણી વાત ના સાંભળી ત્યારે કેવી રીતે રહેવું એ નથી જાણ્યું આપણે. આપણને ગીતાના શ્લોક આવડે છે, રામાયણ આવડે છે, મહાભારત આવડે છે, પણ આપણા ઘરમાં આપણી વાઈફ સાથે મતભેદ પડે ત્યારે કેવી રીતે ઉકેલવું આવે અને એ નથી આવતું. એના માટે કોર્ટમાં જઈએ છીએ આપણે. એટલે આ વ્યવહાર જ્ઞાન આવે ને તો કેટલા બધા પ્રોબ્લેમ એની મેળે જ સોલ્વ થઈ જાય એમાં. આ તો વ્યવહાર જ્ઞાન ક્યારે આપણને આવે? પેલો અહંકાર ઓછો થાય, નોર્મલ થાય ત્યારે આવે. આજના સમયની અંદર માણસ કંઈક થોડુંક મળે ને કે અંદર એમ થઈ જાય કઈ જ છું બસ. એ પછી એનું બધું વ્યવહારિક જ્ઞાન એનું ખલાસ થઈ જાય. તે બહાર ટીચર હોય કે બહાર વકીલ હોય ને તો ઘેર આવે તો વકીલ જેવો જ રહે. અલા ભાઈ તો તું તારી ઓફિસમાં બેઠો હોય ત્યાં સુધી વકીલ આવે, અહીં ઘરમાં આવ્યો તો થોડો વકીલ છું. વકીલની માફક અહીં કાયદાઓ પાડે તે પછી ઘરમાં ઝઘડા થાય પછી. એટલે આ બહુ 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 સમજવા જેવી વસ્તુ છે. અને દાદા ભગવાન એ ગજબનું ટોપ ઉપરનું વ્યવહાર જ્ઞાન આપે. પહેલા તો ટોપ ઉપરનું એમણે તો જીવીને બતાવ્યું. એમણે કહ્યું ને કે મારે અને હીરાબાને 35 વર્ષમાં એક પણ મતભેદ પડ્યો નથી મારી વાઈફ સાથે. મને કેટલું ટોપ ઉપરનું વ્યવહાર જ્ઞાન. આ દુનિયામાં કોઈ એવો માણસ જ ના હોય. સાધુ હોય તો એના શિષ્ય જોડે મતભેદો હોય. જેમ સંસારી માણસોને પોતાના છોકરા, વાઈફ, હસબન્ડ સાથે મતભેદ હોય તો પેલા ત્યાં હોય છે. હરખું જ છે બધું. એક પણ મતભેદ ના હોય ત્યારે તો આ વ્યવહાર જ્ઞાન ઊંચું ક્યારે આવે તો કે આત્મજ્ઞાનની જાગૃતિ આવે પછી. અને ધીમે ધીમે તો વ્યવહાર દાદા ભગવાન છે તમારો તો આદર્શ બાજુ જશે. આદર્શ લોકો કહે કે ના ભાઈ આમના જેવું તો કોઈ નહીં. એની મેળે જ કહે છે તમારે કશું કરવું નહીં પડે. એના માટે તમારા જીવનની અંદર તમારી આત્મજ્ઞાનની જાગૃતિ એવી વધતા 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 આ વ્યવહાર જ્ઞાન એકદમ ટોપ ઉપર લાવશે કે ભાઈ આ માણસ તો કહેવા પડે. કારણ કે પેલો અહંકાર ખલાસ થઈ ગયો હવે ત્યાં. એટલે અહંકાર ગયા પછી જ આખો વ્યવહાર એ શુદ્ધ બનતો 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 આદર્શ બને છે. અહંકારની દખલથી આખો વ્યવહાર બગડી જાય છે, દખલ થાય છે બધી. અને એ જ અહંકાર જતો રહ્યો તો વ્યવહાર એકદમ સરસ થતા 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 એની મેળે જ સરસ લાગે. પછી આખું જગત બહારનો જ વ્યવહાર સમજે છે, ઘરના વ્યવહાર તો સમજ્યા જ નથી. બહાર સરસ લાગવું, સરસ દેખાડવું, બીજાનું કામ કરવું, ઘરમાં કે ભાઈ આ વસ્તુ અહીંથી ઉચકીને અહીંયા મૂક્યા હોતી એ નથી ખબર પડતી. એનું કારણ શું તો કે પેલો અહંકાર
બહાર જઈને કરે ને તો લોકો વાહવા આપે, ઘરમાં કોણ આપે? એટલે આ અહંકારની બધી જે દખલ છે એ ઓછી થઈ જાય ને તો વ્યવહારિક જ્ઞાન બહુ સરસ ખીલે. અને આજે સૌથી વધારે જરૂર જ એની છે, વ્યવહારિક જ્ઞાનની. આત્મજ્ઞાન કદાચ ના મળે તો બહુ વાંધો નહીં, પણ વ્યવહાર જ્ઞાન તો હોવું જ જોઈએ. નહીં તો માણસ હોવા છતાં બધી વસ્તુઓ, ઘર બાર, પૈસા, ગાડીઓ બધું હોવા છતાંય ક્લેશમાં જીવે છે. અને તે એટલી બધી આવે છે કે માણસ સુસાઇડ કરી દે છે, માણસને કોર્ટમાં જવું પડે છે. કોઈ જાનવરોની કોર્ટ જોઈ છે? આ માણસોની જ કોર્ટ, બસ. કોઈ જાનવરની કોર્ટ નથી. લડવું તો લડી લે બધા, પણ કોઈ કોર્ટમાં જવાનું નહીં. ત્યાં આમને કોર્ટમાં જવાનું. અને છતાંય કહેવાય બુદ્ધિશાળી એમ. એટલે આ વ્યવહાર જ્ઞાન, કોમન સેન્સ બધી ઓછી છે. પેલા જે જજ મળેલા ને તો સાંભળીને દાદા ભગવાનની વાતોથી એટલા ખુશી થઈ ગયા. ઓહો, આવી વાતની તો આટલી સમજ જો મૂકી દીધી તો પ્રોબ્લેમ જ બધા ખલાસ થઈ જાય. આ કરતા એટલે બહુ જ જરૂર છે. આ વ્યવહાર જ્ઞાનની બહુ જ જરૂર છે. બહુ સુંદર વાત છે. કોઈ પણ જીવને આપણાથી દુઃખ ના થાય એ જાગૃતિ રહી તો આ બધું વ્યવહાર જ્ઞાન સરસ ખીલતું જાય. પહેલામાં પહેલું આપણે એ જોવાનું કે મારાથી બીજાને દુઃખ થાય છે, અને જો દુઃખ થાય છે તો આપણે આપણું જ્ઞાન બદલવાનું જરૂર છે, આપણી સમજ બદલવાની જરૂર છે. એમાં તો પછી આપણું વ્યવહાર જ્ઞાન ખીલતું જાય. એમાં સમજાયું ને? બહુ સરસ પ્રશ્ન છે.